જેતપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। એપીએમસીની ચૂંટણીમાં એમએલએ અને સહકારી નેતા જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા। ભાજપ પ્રદેશમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનનું મેન્ડેટ આવ્યું। રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખની સૂચના મુજબ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વિહપ લઈને આવ્યા। ચેરમેન તરીકે જમન ભુવાના નામનું મેન્ડેટ આવ્યું। વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાઘડાનું મેન્ડેટ આવ્યું। ચૂંટણી સમયે યાર્ડના સભ્યો હાજર રહ્યા। ચેરમેન અને વાઇસ ચેરમેનને બિનહરીફ જાહેર કરાયા। ચેરમેન પદે જમનભાઈ ભુવા, વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાઘડાની નિયુક્તિ કરવામાં આવી। ધારાસભ્ય જયેશ રાદડિયાએ બંનેને શુભકામના પાઠવી। ત્યારે જેતપુર એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ છે। ટર્મ પૂરી થતાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ પ્રદેશમાંથી ચેરમેન, વાઇસ ચેરમેનનું મેન્ડેટ આવ્યું। चेरमेन तरीके जमनभाई भुवा ने वाइस चेरमेन तरीके विनुभाई पाघडानी आज बिनहरीफ बनी है। समग्र जिल्लानी अंदर सहकारी क्षेत्रનું માળખું એ સમગ્ર દેશની અંદર અવ્વલ નંબરનું માળખું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકથી લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડો, જિલ્લા લેવલની સંસ્થા હોય કે તાલુકા સંઘ લેવલે હર હંમેશા આ માળખાની અંદર ચૂંટણી ન થાય માટેના હંમેશા અમારા પ્રયાસો હોય છે અને ચૂંટણી કદાચ થાય તો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલનો હંમેશા ભવ્ય વિજય એમાં થયો છે અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર 2.5 વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે। ત્યારે જેતપુરની ચૂંટણી પૂરી થઈ, બપોર પછી ધોરાજી ખાતે ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે। એટલે મને સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ છે કે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી